ગરેના ફ્રી ફાયર અત્યાર સુધીમાં અંદાજે $8 બિલિયન આશરે 66,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ આંકડો સતત વધી રહ્યો છે કારણ કે તે વિશ્વની સૌથી વધુ ડાઉનલોડ થયેલી ગેમ્સમાંની એક છે. શું તમારે આ ગેમના માસિક વપરાશકર્તાઓ વિશે વધુ જાણવું છે? ચોક્કસ. ફ્રી ફાયરની લોકપ્રિયતા અને તેના વપરાશકર્તાઓ યુઝર્સ વિશેના કેટલાક રસપ્રદ આંકડા નીચે મુજબ છે. યુઝર્સ અને ડાઉનલોડ્સના આંકડા. કુલ ડાઉનલોડ્સ. ફ્રી ફાયર દુનિયાભરમાં 100 કરોડ 1 બિલિયનથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. ડેઇલી એક્ટિવ યુઝર્સ DAU. એક સમયે આ ગેમ રોજના 15 કરોડ 150 મિલિયનથી વધુ લોકો રમતા હતા. જો કે હાલમાં આ આંકડો થોડો ઉપર નીચે થતો રહે છે. પીક પ્લેયર્સ. ખાસ કરીને રજાઓના દિવસે અથવા નવી ઇવેન્ટ્સ વખતે ગેમમાં લાખો લોકો એકસાથે ઓનલાઈન હોય છે. આટલી બધી કમાણી કેવી રીતે થાય છે? તમને કદાચ થતું હશે કે ગેમ તો ફ્રી છે, તો પૈસા ક્યાંથી આવે છે? તેની પાછળના મુખ્ય કારણો આ છે. 1. ઇન ગેમ પરચેસીસ. ખેલાડીઓ ડાયમંડ ખરીદીને ગન સ્કિન્સ, કેરેક્ટર જેમ કે આલોક અને બંડલ્સ ખરીદે છે. 2. એલિટ. ચોક્કસ. ફ્રી ફાયરની લોકપ્રિયતા અને દિવસે અથવા નવી ઇવેન્ટ્સ વખતે ગેમમાં લાખો લોકો એકસાથે ઓનલાઈન હોય છે. આટલી બધી કમાણી કેવી રીતે થાય છે? તમને કદાચ થતું હશે કે ગેમ તો ફ્રી છે, તો પૈસા ક્યાંથી આવે છે? તેની પાછળના મુખ્ય કારણો આ છે. 1. ઇન ગેમ પરચેસીસ. ખેલાડીઓ ડાયમંડ ખરીદીને ગન સ્કિન્સ, કેરેક્ટર જેમ કે આલોક અને બંડલ્સ ખરીદે છે. 2. એલિટ પાસ. દર મહિને આવતા નવા એલિટ પાસ હવે બુયા પાસ દ્વારા મોટી આવક થાય છે. 3. કોલેબોરેશન્સ. રોનાલ્ડો, CR7, BTS અને જસ્ટિન બીબર જેવા મોટા સેલિબ્રિટીઝ સાથેના જોડાણથી નવા યુઝર્સ આકર્ષાય છે. રસપ્રદ વાત. ફ્રી ફાયરની સૌથી વધુ કમાણી ભારત, બ્રાઝિલ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાંથી થાય છે. શું તમે જાણવા માંગો છો કે ફ્રી ફાયર ઇન્ડિયા ક્યારે પાછી આવવાની છે અથવા તેના વિશે કોઈ અપડેટ? ફ્રી ફાયરમાં ખર્ચો કરવો જોઈએ કે નહીં તે સંપૂર્ણપણે તમારી પસંદગી અને આર્થિક સ્થિતિ પર આધાર રાખે છે. જો કે નિર્ણય લેતા પહેલા આ બાબતો પર વિચાર કરવો જરૂરી છે. ખર્ચો કરવાની તરફેણમાં પ્રોસ. મનોરંજન. જો તમે આ ગેમ લાંબા સમયથી રમો છો અને તે તમારો શોખ છે, તો ક્યારેક નાનો મોટો ખર્ચ જેમ કે બુયા પાસ મનોરંજન માટે ઠીક છે. ગેમપ્લેમાં મદદ. કેટલીક ગન સ્કિન્સ અને કેરેક્ટરની ક્ષમતા તમને ગેમમાં થોડો ફાયદો કરાવી શકે છે. ખર્ચો ન કરવાના કારણો. કોન્સ. પૈસાનો વ્યય. આ એક ડિજિટલ ગેમ છે. તમે જે સ્કિન્સ કે ડાયમંડ ખરીદો છો તેની વાસ્તવિક જીવનમાં કોઈ કિંમત નથી. લત લાગવી. એકવાર ખર્ચો શરૂ કર્યા પછી દરેક નવી ઇવેન્ટમાં પૈસા નાખવાની ઈચ્છા થાય છે, જે આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કૌશલ્ય. સ્કિલ્સ વધુ મહત્વનું છે. તમે ગમે તેટલો ખર્ચ કરો, પણ જો તમારી પાસે સારી સ્કિલ્સ, હેડશોટ્સ, સ્ટ્રેટેજી નથી, તો તમે જીતી શકશો નહીં. ઘણા ખેલાડીઓ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર પણ પ્રો પ્લેયર હોય છે. મારી સલાહ. 1. બજેટ નક્કી કરો. જો તમે કમાતા હોવ અથવા વાલી પાસેથી પરવાનગી હોય તો એક નાનું બજેટ નક્કી કરો. ક્યારેય ઉછીના પૈસા લઈને કે જરૂરી કામના પૈસા ગેમમાં ન વાપરો. 2. સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ માટે. જો તમે વિદ્યાર્થી હોવ તો ગેમમાં પૈસા બગાડવાને બદલે તમારા ભણતર કે નવી સ્કિલ શીખવા પાછળ ધ્યાન આપવું વધુ સારું છે. યાદ રાખો, ગેમ રમવા માટે છે, ગેમના ગુલામ બનવા માટે નહીં. શું તમે અત્યાર સુધી ગેમમાં કોઈ ટોપઅપ કર્યું છે કે તમે હજુ વિચાર કરી રહ્યા છો?